તો આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ ગયું છે ને લગભગ 3,32,000 કરોડનું આ બજેટ અને કેટલી આશા અપેક્ષાઓ પૂરી કરવામાં આવી છે એ જ માટે આપણી સાથે પેનલમાં જોડાયા છે નિશાંતભાઈ રાવલ કોંગ્રેસ નેતા, ઉર્વેશભાઈ કંથારિયા ભાજપ નેતા અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ જેઓ સીએ છે તેઓ આપણી સાથે જોડાયા છે. ચર્ચા કરીએ એ પહેલા બજેટની જે મુખ્ય જે વાતો છે કે 2047નો રોડમેપ આ બજેટમાં નક્કી કરવામાં આવ્યો છે. સૌથી પહેલા જ્યારે નાણામંત્રીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે ગરવી ગુજરાત, ગ્રીન ગુજરાત અને ગુણવત્તા ગુજરાતના સપના સાથેનું આ બજેટ છે તેવી તેમણે વાત કહી હતી. અને સાથે સાથે આ વર્ષે બજેટનું કદ એ 3,32,465 કરોડનું છે અને સાથે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ એ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ નવી 2500 બસો શરૂ કરવામાં આવશે. અર્થવ્યવસ્થા સુધારવા માટે ખાસ એક જોગવાઈ કરવામાં આવી છે. 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા હાલની $0.28 ટ્રિલિયન થી $3.5 ટ્રિલિયન કરવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો ફાળવણીના આ જે આંકડા છે એ પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે ક્યાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, આવી છે. સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ હું આપની પાસે આવીશ. એક સીએ તરીકે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અધધા સૌથી આ મોટું બજેટ આપણા રાજ્યનું કહેવામાં આવે છે અને એ પણ 3,32,465 કરોડનું આ બજેટ છે. તો એ આપણે કહી શકીએ કે શ્રી રામ રાજ્ય વાળું બજેટ જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે રામ રાજ્ય કેવું હોય તો એને અનુલક્ષીને જે થોડી વાત કરીએ તો આ બજેટમાં સર્વાંગી વિકાસના આસ્પેક્ટ કવર કરવામાં આવ્યા છે. 3.32 લાખ કરોડ એટલે એ મેમોથ અમાઉન્ટ કહેવાય અને વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચાઓનો પણ સમાવેશ થયો છે. પરંતુ કૃષિ, ખેડૂત કલ્યાણ અને બગાયત સહકાર વિભાગ માટે ટોટલ બજેટના 7% ફાળવવામાં આવ્યા તો એ પોઝિટિવ પોઈન્ટ છે. અને એનાથી ફૂડ પ્રોસેસિંગ, ખેડૂતોની જે આવક ડબલ કરવાની વાત છે તો જેટલા વધારે ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવશે ને એટલું એ સારું કહેવાશે. સાથે સાથે સૂર્યોદય યોજનાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે જે ખેડૂતોને આર્થિક ભારણ પડતું હતું વીજળીનું એ ઓછું થઈ જશે. પશુપાલનના વ્યવસાય માટે, કારણ કે આખા ભારતમાં દૂધની ક્રાંતિ થઈ હોય તો આપણા ગુજરાતના આંગણેથી અમૂલ થકી થઈ છે. એટલે કામધેનુ યુનિવર્સિટીને જે વધારે ફંડિંગ કરવામાં આવ્યું છે એટલે આપણે એવું વિચારી શકાય કે શ્વેત ક્રાંતિ જે ગુજરાતમાં થઈ છે એના થકી હવે આખા ભારતમાં વિકસશે અને આપણી અમૂલ જેવી કોઓપરેટિવ સંસ્થાઓ બીજા રાજ્યમાં પણ એમના પ્રોસેસિંગ યુનિટ નાખી રહ્યા છે એટલે ત્યાંના ખેડૂતોનો પણ ઉદ્ધાર થશે. પછી વાત આવી મત્સ્ય ઉદ્યોગની આપણે વાત કરીએ તો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે ને અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક આ અંડર ડેવલપ એરિયા હતો. તો મત્સ્ય 1600 કિલોમીટરના દરિયાકાંઠાને આપણે કઈ રીતે વિકસિત કરી શકીએ? જાપાન જોઈ લો, ચાઇના જોઈ લો, ઇવન શ્રીલંકા જોઈ લો, તો એ બધા દરિયાકાંઠાના જે વિસ્તારો છે એનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તો ક્યાંક ને ક્યાંક પોર્ટ, બંદર, મત્સ્ય ઉદ્યોગનો પણ હવે વિકાસ થશે અને એ બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. જળ સંપત્તિની વાત કરવામાં આવે છે, પાણી પુરવઠાની વાત કરવામાં આવે છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક દર વર્ષે 10,000 કરોડથી વધારાની ફાળવણી કરવામાં આવે છે. છતાં પણ પાણી કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં નથી પહોંચતું એ બહુ મોટો ચિંતાનો વિષય છે કે આ પાણી રસ્તામાં ક્યાં વહી જાય છે. પાણી રૂપી રૂપિયા અને રૂપિયા રૂપી પાણી બંને વહી જાય છે. શિક્ષણ જગતની વાત કરીએ તો ખૂબ જ ડબલ એસ્ટિમેટ કરવામાં આવ્યું છે કે ગયા વખતે મારા અંદાજે 32,000 કરોડની ફાળવણી થઈ હતી તો આ વખતે 55,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને બજેટનું હું ખોટો ના હોઉં તો ઓલમોસ્ટ સૌથી લાર્જેસ્ટ સેક્શન છે ને એ આ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફાળવવામાં આવ્યો છે. એટલે આની અસર 2047માં જે વિકસિત ભારત કરવાની અથવા તો રામ રાજ્યની જે પરિકલ્પના છે તો ક્યાંક શિક્ષણનો જો યોગ્ય ચેનલાઇઝ થશે, એનો અમલદાર શાહો દ્વારા યોગ્ય અમલીકરણ થશે તો 55,000 કરોડની ફાળવણી છે. એટલે આપણા યુવાધન કેટલા સ્માર્ટ બનશે એ વિચારવાનું રહેશે. કારણ કે ટુરિઝમની જે વાત કરી, બંદરોની વાત કરી તો એક સમયે લોથલમાં 80 દેશના વાવટા ફરકતા હતા. એટલે કે 80 દેશના લોકો ત્યાં ધંધો રોજગાર કરવા આવતા હતા. તો ફરી પાછો એ સુવર્ણ ગુજરાતમાં એ આવશે કે એજ્યુકેશનમાં સ્કિલ ડેવલપમેન્ટ એમાં મહિલાઓ માટે, છોકરીઓ માટે પણ આવી ગયું, બાળકો માટે પણ છે અને આપણા બધા માટે કંઈક ને કંઈક ભાથું રહેવાનું છે. અને જયારે 2 લાખ નવા કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે
તો હવે કોમ્પ્યુટર પણ મેક ઇન ઇન્ડિયા થશે અને મેક ઇન ગુજરાત થશે, કારણ કે ચીપ ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ, મધરબોર્ડ ને બધું ફેક્ટરીઓ પણ અહીંયા લાગશે. નહીતર 5 વર્ષ પહેલા એવું થતું કે ભાઈ કોમ્પ્યુટર તો અહીંયા આવે છે પણ એનો ધંધો અમેરિકામાં જતો રહે છે. તો એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પણ જે પુશ કરવામાં આવી રહી છે, MSMEની પ્લસ સ્માર્ટ GIDCની જે વાત કરવામાં આવી, તો આપણે તો પોઝિટિવ રીતે વિચારીએ તો આવા યુનિટોનું અમલીકરણ થાય તો ખૂબ સારું છે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની વાત કરવામાં આવે તો એમાં પણ આયુષ મંત્રાલયની સ્થાપના થયા પછી જે આપણી હર્બલ મેડિસિન છે કે આયુર્વેદિકને જે પ્રમોટ કરવામાં આવી છે, અને જામનગર તો ટ્રેડિશનલ મેડિસિનનું હબ બન્યું, અને ગયું G20માં પણ આપણને જોવામાં આવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખને તુલસીભાઈ તરીકે સંબોધન કરવામાં આવ્યું. તો આ તુલસીભાઈ થકી જે ઇમ્પેક્ટ આવી છે, તો આરોગ્યમાં પણ ગુજરાત તો આમે પહેલેથી ખ્યાતિ પ્રાપ્ત કરેલું હતું કે હોટલ અને હોસ્પિટલ બંને ગુજરાતમાં છે. હોટલ અને હોસ્પિટલ એટલે ટુરિઝમથી હોટલો વધશે અને હોસ્પિટલ સેક્ટર પણ દેશ વિદેશના લોકો અહીંયા એમની સર્જરી કરાવવા આવી રહ્યા છે, એટલે વિદેશી હુંડિયામણ પણ ગુજરાત આપી રહ્યું છે. અને આખી ઇકોસિસ્ટમ છે, જે મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજને અપગ્રેડ કરવાની વાત આવી છે, એટલે એક બહુ પોઝિટિવ પાસું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા કાયદાની વાત કરીએ તો એમણે જે 112 નંબર ડાયલ કરો અને 10 મિનિટમાં પોલીસ તમારા જરૂરી સ્થળે આવી જાય, તો એ વેલકમ પગલું છે. પરંતુ આવી યોજનાઓ શું ખરેખર લાવવાની જરૂર હતી? આનો મતલબ એવો થયો શું પહેલા 10 મિનિટમાં નહોતી પહોંચતી? એ એક વિચારવાનો પ્રશ્ન થાય. 1100 વાહનો જનરક્ષકના આપવાના છે, તો આટલા સુધી વાહનો બુલેટ આપી હતી વચ્ચે, તો પણ આપણે એનું અમલીકરણમાં ક્યાં કચાશ રહી જાય છે એ વિચારવાનું છે. પંચાયત, ગૃહ વિકાસ અને મહેસૂલ ખાતાની વાત કરીએ તો અગાઉ જેવું કીધું પાલિકા અને નગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો, તો એ ખૂબ આવકારદાયક છે. એનું શું થશે કે જે તે સમયના મુખ્ય મંત્રી હતા તો રૂરબનનો કન્સેપ્ટ લાયા હતા. રૂરબન અને અર્બનનું મિશ્રણ એટલે રૂરબન. તો આ પાલિકાઓને જો પ્રમોટ કરવામાં આવે ને તો ગુજરાતના 4 મહાનગરોનું શહેરોનું ભારણ ઘટે. શહેરોનું ભારણ ઘટે તો ટ્રાફિકના પ્રશ્નો ઓછા થાય, ચોરી, લૂંટફાટ, ખૂન ખરાબા, હિંસા ઓછી થાય અને સર્વાંગી વિકાસ થાય. ત્યાંના લોકોને, સ્થાનિકોને ત્યાં જ રોજગારી મળે. દાહોદથી મારા આદિવાસી ભાઈઓને અમદાવાદ આવવાની જરૂર ના પડે અને સૌરાષ્ટ્રથી સુરત જવાની જરૂર ના પડે. સ્માર્ટ સિટીની વાત કરી તો એ ખૂબ આવકારદાયક પગલું છે. યુવાનોની એસ્પિરેશન છે, એટલે જે રિવરફ્રન્ટનું ફેઝ 3 અને 4 માં એક્સપાન્શન થશે તો ક્યાંક ને ક્યાંક ચંદ્ર સ્પેસ સેટેલાઇટથી આપણે જોઈશું ને તો રિવરફ્રન્ટ દેખાશે એવો મને આભાસ થઈ રહ્યો છે. રિસર્ચ ડેવલપમેન્ટ, વૈજ્ઞાનિક પૃથ્થકરણમાં જે ભાર આપવામાં આવ્યો તો એ પણ આવકારદાયક છે. બિલકુલ. અને જે રીતે નગરપાલિકાની આપે વાત કરી, ઘણો ફાયદો તો મળવાનો જ છે, પણ ખાસ કરીને ઈચ્છા શક્તિ કેટલી છે, કારણ કે એક્ઝિક્યુશન કરવું એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે. વ્યવસ્થા પણ જો વ્યવસ્થિત ઉભી થાય તો ચોક્કસથી એના સારા પરિણામો મેળવી શકાય. આપણી સાથે ઇકોનોમિસ્ટ નિર્મલ લથવાણી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, કઈ રીતે આ ગુજરાતના આપણા અધધ બજેટને જોઈ રહ્યા છો? કારણ કે 3,32,465 કરોડનું આ બજેટ અલગ અલગ વિભાગોમાં 1000 કરોડો કેટલાય કરોડો નાખવામાં આવ્યા છે, ત્યારે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? અને ખાસ કરીને ફરીથી એ મુદ્દા ઉપર આવવું છે કે ભાઈ સામાન્ય વ્યક્તિને એનાથી કેટલો ફાયદો થશે, નાના વેપારીને કેટલો ફાયદો થશે? સૌથી પહેલા તો જ્યારે કેન્દ્ર સરકારે વચગાળાનું બજેટ રજૂ કરવાની જાહેરાત કરી ત્યારે 2019ને આપણે યાદ કરવી જોઈએ કે ત્યારે રાજ્ય સરકારે લેખાનુદાનનો નિર્ણય લીધો હતો અને ત્યારે રાજ્ય સરકાર પણ કોઈ નવી જાહેરાત કરવાથી દૂર રહી હતી. પરંતુ આ વખતે એવું બન્યું કે કેન્દ્ર સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું, જ્યારે ગુજરાત સરકારે પૂરા કદનું બજેટ રજૂ કર્યું. કારણ કે ગુજરાતમાં હવે ચૂંટણીનો કોઈ માહોલ નથી, આથી ચૂંટણીના પરિણામો ઉપર એની અસર પડવાની કોઈ શક્યતા નથી. અને વધુમાં સરકારનો એક શુભ ઇરાદો એ પણ બહાર આવ્યો કે કદાચ ચૂંટણીના વર્ષને કારણે પણ હોઈ શકે કે લોકલુભાવન જાહેરાતો કરી શકાય. આજના આ રાજ્યના અંદાજપત્રમાં જે જાહેરાતો કરવામાં આવી એ ખરેખર આકર્ષક જાહેરાતો છે. હવે મધ્યમ વર્ગ માટેના કોઈ સેગમેન્ટની સીધી જાહેરાત કરવામાં નથી આવતી. જેમ કે વિપક્ષ ઘણી વખત એવો આક્ષેપ કરે છે કે મધ્યમ વર્ગને શું ફાયદો, તો આપણે એમ કહી શકીએ કે શિક્ષણ માટે જે રૂપિયા 55,000 કરોડની ફાળવણી કરી છે એ કોઈ ખાનગી શાળાને તો લાગુ નથી પડતી. નિશ્ચિતપણે સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક
ઉચ્ચતર માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ એ બધા સરકારના વિભાગોને જ લાગુ પડતી એ મહત્તમ જાહેરાત છે. તો એની સીધી અસર મધ્યમ વર્ગ ઉપર પડવાની છે. મધ્યમ વર્ગના બાળકોને સારું શિક્ષણ મળે. જો પૂરતી માત્રામાં શિક્ષકોની ભરતી થાય તો પૂર્ણ શિક્ષકો દ્વારા, પૂર્ણ સંખ્યામાં શિક્ષકો દ્વારા તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે. આ મધ્યમ વર્ગને મળેલી રાહત જ છે. આવી જ રીતે અન્ય કેટલીક જાહેરાતો પણ છે, જેમ કે આરોગ્ય વિભાગની આપણે વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં જે નવી એમ્બ્યુલન્સ લેવાની વાત છે એ પૂરતી માત્રામાં છે. ગ્રામીણ વિસ્તારના લોકોને પણ એનો લાભ મળતો હોય છે. શહેરી વિસ્તારના સમૃદ્ધોને મળે, પણ ગ્રામીણ વિસ્તારમાં પણ એમ્બ્યુલન્સનો લાભ મળવાનો છે. આવી જ રીતે HL ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટ, UN મહેતા હાર્ટ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, એને જે રાહતોની જાહેરાત થઈ એના માટેની જે ફાળવણી કરવામાં આવી, સીધી રીતે અંકુરજી એનો લાભ સામાન્ય જનતાને મળવાનો છે. તો આવી તો કઈ કેટલીય રાહતો કે ફાળવણી ગણી શકાય કે જેનો લાભ મધ્યમ વર્ગ સુધી પહોંચતો હોય છે. તેઓના ખર્ચમાં બચત થઈ શકતી હોય છે અને આમ તેઓનું જીવન ધોરણ પણ સુધરી શકતું હોય છે. બિલકુલ. એકંદર ઇમ્પ્રેશન બજેટ વિશેની જો આપણે કહીએ તો વેલકમ બજેટ કહી શકાય. ઓકે. સવાલ એ રહ્યો કે એનું કેટલા અંશે અમલીકરણ કરવામાં આવે છે. આપે પણ અમલીકરણની સરસ વાત કરી. બિલકુલ. તો ઇઝ ઓફ ડુઈંગ છે, ઇઝ ઓફ લિવિંગ છે, એમ ઇઝ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન નામની પણ એક નવી વિચારધારા અમલમાં મુકાવી જોઈએ અને અમલીકરણમાં સરળતા રહે એ માટેનું જે પણ મિકેનિઝમ ડેવલપ કરવું જોઈએ એ થવું જોઈએ. કારણ કે સરકારે તો એનો ઈરાદો વ્યક્ત કરી દીધો. જી. હવે જો સરકારનો જ ઈરાદો નાકામ રહે તો એ પણ એક પ્રકારની નિષ્ફળતા કહેવાય. એ નિષ્ફળતામાંથી બચવા માટે બિલકુલ. અને લોકોના હૃદય સુધી પહોંચવા માટે, લોકોને અંદાજપત્રીય ઉપલબ્ધિઓની અનુભૂતિ કરાવવા માટે ઇઝ ઓફ ઇમ્પ્લિમેન્ટેશનની એક નવી વિચારધારા બિલકુલ. અમલીકરણ થવું જરૂરી. એના માટેનું એક અલગ મિકેનિઝમ ડેવલપ થવું જરૂરી. બિલકુલ બિલકુલ નિર્મલભાઈ. દર્શક મિત્રો, આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયું છે અને 3,32,465 કરોડનું આ બજેટ છે. વિકાસ દર પણ કયો છે. તો આજે રાજ્યનું બજેટ જાહેર થઈ ગયું છે અને ખૂબ જ મોટું આ બજેટ અને લગભગ 3.32 લાખ કરોડનું આ બજેટ અને અલગ અલગ વિભાગોમાં એની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ, આરોગ્ય માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. સૌથી પહેલા ઉર્વિશભાઈ, હવે આપની પાસે આવીશ. આ બજેટને સૌથી પહેલા તો એ જણાવો કે કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે આવડું મોટું બજેટ, ખાસ કરીને વિકાસ દર પણ મૂક્યો છે, ત્યારે કેવી રીતે આ બજેટને તમે જોઈ રહ્યા છો? માત્ર એક જ શબ્દમાં બજેટને વર્ણવવાનું હોય તો એક શબ્દ કયો છે? એક શબ્દ છે અર્થપૂર્ણ. આ બજેટ અર્થપૂર્ણ છે. એટલે કે પ્રત્યેક માનવીના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નશીલ બજેટ છે. એમાં સંતુલન છે, એમાં સ્થિરતા છે, એમાં સાતત્ય છે અને એમાં સમાવેશકતા છે. સંતુલનની વાત કરીએ તો જે અભિગમ જોવા મળ્યો એ કલ્યાણ અને વિકાસ વ્યવસ્થા, આ એક સિક્કાના બે પાસા છે. એ કલ્યાણ અને વિકાસ વ્યવસ્થાનું જે સંતુલન જળવાયું છે એ ખૂબ જ મહત્વની વાત છે. કલ્યાણ વ્યવસ્થા બાજુ શું એવું તે મહત્વનું થયું કે જેની આપણે નોંધ લેવી જ પડે? તો કાયદો અને વ્યવસ્થાની બાબતે જે અભિગમ જે નવો આવ્યો કે તંત્રની ઉપલબ્ધિ સામાન્ય માનવી સુધી પહોંચે, એ બહુ અગત્યની વાત હતી. એટલે એવી એક વ્યવસ્થા કરવામાં આવી છે કે પોલીસની ઉપલબ્ધિ લોકો સુધી ખરેખર પહોંચે અને ચોક્કસ સમય મર્યાદામાં એ પહોંચી જાય ઘટનાના સ્થળે, કે એક પ્રિવેન્ટિવ સિસ્ટમ સેટઅપ થઈ છે. એ સમગ્ર ગુજરાત માટે એક ખૂબ જ મહત્વની બાબત છે. બીજી મહત્વની વાત છે કે વ્યક્તિનો જીડીપી કેવી રીતે વધે, એક વ્યક્તિનો વિકાસ કેવી રીતે થાય, એનું અર્થતંત્ર કેવી રીતે વિકસે. કારણ કે રાષ્ટ્રનું અર્થતંત્ર છે એ વ્યક્તિના અર્થતંત્રનો સરવાળો છે. તો એના માટે શું કરવામાં આવ્યું છે એ જનમાનસનો હંમેશા સવાલ હોય છે. તો એમાં સૌથી મહત્વની વાત એ છે કે ઉર્જાનો ખર્ચ, એટલે ફૂડ, ફ્યુઅલ અને પાવર, આ ત્રણ જે પરિમાણો છે એને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એની પાછળનો અભિગમ એ છે કે એનો ઉર્જા ખર્ચ ઘટશે તો એ બીજી ઇકોનોમી માટે એ ડિમાન્ડ જનરેટ થઈ શકશે અને જે રોકાણની જે આપણે જે પ્રવાહ જે રોકાણનો જોઈ રહ્યા છે એ ચરિતાર્થ થશે.
એટલે ડિમાન્ડ અને સપ્લાય સાઇડનું સંતુલન જાળવવા માટે ડિમાન્ડ ક્રિએશન એ કરવાનું છે અને સપ્લાય સાઇડ પણ જસ્ટિફાઈ થાય એ માટે પ્રયત્ન કરવાનો છે. એટલે સેન્ટરનું બજેટ જોશો અને આજે સ્ટેટનું બજેટ જોશો તો એમાં એક તાદાત્મ્ય જે આપણે કહીએ છીએ ને ડબલ એન્જિન સરકાર, એ આ ડબલ એન્જિન સરકાર છે. કાલે પ્રાવધાન કરવામાં આવ્યા એ માત્ર મેક્રો લેવલે, કારણ કે એ વોટ ઓન એકાઉન્ટ હતું, પરંતુ આજે આપ જોશો તો સૂક્ષ્મ સ્તરે પ્રાવધાન કરવામાં આવ્યા છે. પૂર્ણ બજેટ રજૂ કર્યું છે માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ, અને એમાં માનવીની ગુણવત્તા, જીવનની ગુણવત્તા વધે જે વાત મેં કહી એના 2-3 સ્પષ્ટ ઉદાહરણો છે. એક તો આ પોલીસની ઉપલબ્ધિ, બીજી વાત છે કે ન્યુક્લિયર મેડિસિનથી કેન્સરની ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે કેટલાક વર્ષોમાં કેન્સરનો બહુ જ અસાધારણ વધારો થઈ ગયો છે, કેન્સર કેસીસ. ગઈકાલે સેન્ટ્રલ બજેટમાં આપણે જોયું કે 9 થી 14 વર્ષની કન્યાઓમાં સર્વાઇકલ કેન્સર માટે વેક્સિન માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. એના જ અનુસંધાનમાં આજે ન્યુક્લિયર મેડિસિનની સિસ્ટમ સેટઅપ કરી અને કેન્સરમાંથી લોકોને કેવી રીતે બચાવી શકાય પ્રિવેન્ટિવ ધોરણે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સૂક્ષ્મ રીતે જોઈએ તો એક માનવી અર્થતંત્ર શું છે, માનવીના જીવનનો અર્થસર એ વાત છે, અને એનો પ્રયત્ન કનુભાઈએ કર્યો છે. ઓકે નિશાંતભાઈ, કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છો? કારણ કે ખૂબ જ સરસ ઉર્વિશભાઈએ વાત કહી કે આ જે બજેટ છે એ ચિતાર વિકાસ દરજે મૂકવામાં આવ્યો છે, અને જે એક નાના માણસનો પણ વિકાસ એ પણ એ દેશની અર્થવ્યવસ્થામાં એ સાથે સાથે ચરિતાર્થ થતો હોય છે. અંકુરભાઈ, ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ સારી પ્રોડ્યુસર છે. એ મૂવી બનાવી દે છે, પણ મૂવી જેટલા ખર્ચે બને છે એનાથી ડબલ ખર્ચે એ મૂવીનું પ્રમોશન અને માર્કેટિંગ કરવામાં આવે છે. લોકોના દિમાગમાં એવું નાખી દેવામાં આવે છે કે આ મૂવી 700 કરોડ 1000 કરોડના સ્લેબને પાર કરશે. એ મૂવી 3 કલાકનું હોય છે, એમાં 10 મિનિટથી વધારે જોવાલાયક કંઈ હોતું નથી, તોય લોકોમાં એટલું બધું એટ્રેક્શન ભરી દેવામાં આવતું હોય છે કે લોકો એ મૂવી જાય છે, બહાર નીકળીને એ મૂવીને ક્રિટિક્સ આપતા હોય છે કે આ મૂવી ફેલ છે, કશું જોવાનું નહોતું, તો પણ 700 કરોડના ક્લબમાં આવી જતી હોય છે. આ સેમ ભારતીય જનતા પાર્ટીના પાછલા 5 વર્ષના અને હાલનું 2024નું આ બજેટ છે. કારણ કે ગુજરાત એ ગુજરાતના સામાન્ય આદિવાસી બેલ્ટમાંથી આવતા મજદૂર વર્ગો માટેની ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ગુજરાત એ ગુજરાતના ખેડૂતો માટે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ગુજરાત એ ગુજરાતની ગૃહિણીઓ અને મહિલાઓ માટેનું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ગુજરાતના યુવાનો જે લાખોની સંખ્યામાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આપેલા આંકડા પ્રમાણે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ છોડીને વિદેશમાં જઈને ભણવા માટે મજબૂર બને છે. એમના માતા પિતા 30-40 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પોતાના ઘરને મોર્ગેજ કરીને મૂકતા હોય છે અને 30-50 હજાર રૂપિયાના મંથલી હપ્તા ભરતા હોય છે. કેમ કે એમના બાળકનું ભવિષ્ય તો બને, એમના બાળકને એના એજ્યુકેશન પ્રમાણે કામ તો મળે, નોકરી મળે, ગ્રોથ મળે, પરિવારનું ઉત્થાન થાય. આપણે ફિસ્કલ ડેફિસિટની વાત કરતા હોય છે, રાજકોષીય ઘાટો, પણ આ બજેટમાં કનુભાઈએ અથવા મુખ્યમંત્રીશ્રી અથવા તો એક પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કે વ્યક્તિએ વાત નથી કરી કે મધ્યમ વર્ગ અને ગરીબના પારિવારિક ઘાટાનું શું. તમે કેટલી વખત રિપોર્ટ બતાવ્યા છે કે એક ગૃહિણી હોય છે ઘરમાં, એનો ઘરના ટોટલ ઇન્કમ 15,000 રૂપિયા હોય છે, એની જાવક 18,000 રૂપિયા થઈ ગઈ છે અત્યારે હાલમાં. એ 3,000 રૂપિયા સેવિંગ કરવાની જગ્યા ઉપર 3,000 રૂપિયા વધના પૈસા વ્યાજે લાવતી હોય છે અને ઘર ચલાવે છે. એના આવકનો ગ્રોથ નથી. હું અહીંયા આ બજેટને જોઈને, બજેટના આંકડા તો આપણે પોતે રજૂ કર્યા, સીએ સાહેબ બેઠા છે એમને રજૂ કર્યા, પણ મારે તો તમારા માધ્યમ દ્વારા જે આપણા રૂરલ એરિયામાં, જે આદિવાસી બેલ્ટમાં ખાસ કરીને જે દર્શકો જોઈ રહ્યા છે એમને સરળ ભાષામાં એ સમજાવવું છે કે તમે ઇકોનોમિકલ ગ્રોથની કેમ વાત કરો છો, ઇકોનોમિકલ ડેવલપમેન્ટની વાત કેમ નથી થતી. એનો મતલબ છે કે માનવ વિકાસની ચર્ચા કેમ નથી કરવામાં આવતી. માનવ વિકાસ, આ તમે 3.32 લાખ કરોડ આટલો મોટો આંકડો 0 જોઈન કરીએ, બહુ સરસ મજાનો લાગે. માનવ વિકાસની ક્યાં વાત?
તમે આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રની વાત કરી રહ્યા છો, તમે શિક્ષણની વાત કરી રહ્યા છો. શિક્ષણની વાત કરો, એક તો પહેલા તો રૂરલ એરિયામાં, જિલ્લામાં, તાલુકામાં સરકારી શાળાની ખસ્તી હાલત. જો સરકારી શાળા કદાચ હોય તો વર્ગખંડો ખૂટતા હોય. જો વર્ગખંડો હોય તો 700 જેવી સરકારી શાળાઓમાં એક માધ્યમિક શિક્ષકથી તમારે સરકારી શાળાને ચલાવવી પડે. તમે 30 વર્ષના બહુમતીવાળા શાસનમાં તમે પ્રાથમિક શિક્ષકોની ભરતી પણ નથી કરી શક્યા. આનાથી મોટી શરમજનક ઘટના તમારી માટે ક્યાં કહેવાય? પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી, વારે વારે તમે એમને રિબિન કાપતા જોવો છો. કોની રિબિન કાપે છે? પ્રાઇવેટ હોસ્પિટલોની રિબિન કાપે છે અંકુરભાઈ. સરકારી હોસ્પિટલો ક્યાં છે? અને જે છે સરકારી હોસ્પિટલ, SSG, સોલા હોસ્પિટલ, એની અંદરૂની ખસ્તા હાલત કોરોના કાળમાં તમે જ VTVના માધ્યમ દ્વારા બતાવી છે. આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. તમે સ્મશાનોની હાલત પણ બતાવી છે. શું થયું 3 વર્ષમાં? એ તમે 3 લાખ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને તો વળતર આપી નથી શક્યા. ઓકે ઉર્વેશભાઈ, હું આપની પાસે આનો જવાબ લઈશ, કારણ કે શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડનું જોગવાઈ એ કરવામાં આવી છે. સાથે 1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે એવી પણ વાત કહેવામાં આવી છે. આપનો જવાબ પણ લઈશ. અમારા સચિવ શ્રી આપણને પ્રેઝન્ટેશન આપશે, ત્યાર પછી એસીએસ ગુપ્તાજી પણ વાત કરશે. આજે જે માન્ય નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું છે એની લગત થોડા ખાસ આંકડાઓ અને વિશેષતાઓને આ પ્રેઝન્ટેશન આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જે સંકલ્પ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત 2047 સુધી પહોંચવાનો. તો નાણામંત્રીએ આજે વિધાનસભા ભવનમાં આજે બજેટ રજૂ કર્યું છે અને આ બજેટને લઈને જ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જેટલા વિભાગોમાં જે જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે એ શિક્ષણ વિભાગની ખાસ વાત કરવામાં આવે તો 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉર્વેશભાઈ, આપની પાસે આવી જે રીતે નિશાંતભાઈએ ઘણા બધા સવાલો આ બજેટને લઈને પણ ઉભા કર્યા છે, કારણ કે આપે બજેટને આવકાર્યું છે, સાથે સાથે સિદ્ધાર્થભાઈએ પણ આ બજેટને મહદ અંશે એમણે પણ આવકાર્યું છે, નિર્મલભાઈએ પણ આવકાર્યું છે. શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ, 1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે એવી પણ વાત થઈ રહી છે. પણ વાસ્તવિકતા જે છે એનાથી તો મોં નહીં ફેરવી શકાય. જી, આપણું આર્થિક વિઝન એ મોદીજીનું આર્થિક વિઝન, ભારતીય જનતા પાર્ટીનું, ભારત સરકારનું અને ગુજરાત સરકારનું, એને ઇન્ટિગ્રેટેડ સંકલિત સ્વરૂપે આપણે એ રીતે જોઈએ છે. ખૂબ જ સ્પષ્ટ વાત છે કે મૂલ્યનિષ્ઠ લોકો છે એને પ્રોત્સાહન આપવાનું છે. યુવાન છે એને શિક્ષણ અને કૌશલ્ય, એજ્યુકેશન અને સ્કિલ બંને આપવાનું છે. ગરીબ છે એને ઉર્જા આપવાની છે રાહત દરે. અને ચોથું જે ભ્રષ્ટાચારી છે એને સજા આપવાની છે. આ એક વિઝન છે. આ વિઝનનું રિફ્લેક્શન આમાં પણ આપણે જોઈ રહ્યા છીએ. આપે નિશાંતભાઈએ પણ જે વાત કરી કે શિક્ષણમાં 55,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, એની પાછળનું કારણ એ છે કે શિક્ષણની સાથે કૌશલ્યને જોડવાનું છે કે જેથી એક વ્યક્તિની, એક યુવાની એમ્પ્લોયેબિલિટી વધે, અર્થતંત્ર સાથે એને સંકલિત કરવાની એની શક્તિ વધે. એ એનો ઉદ્દેશ છે. એવી જ રીતે ઉર્જા, તો ઉર્જામાં ઉર્જાવાન વ્યક્તિત્વ હશે તો એ દેશના જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરશે, કારણ કે એ પોતાનો જીડીપી વધારી શકશે. એને પોતાની ઉર્જા યોગ્ય રીતે, પર્યાપ્ત માત્રામાં, યોગ્ય ભાવોથી મળી શકશે તો એ આગળ ઇકોનોમિક એક્ટિવિટી કરી શકશે. અને જે ભ્રષ્ટાચારની જે વાત છે એના માટે જે સિસ્ટમને સાબદું કરવાની જે વાત છે એ પણ આજે રિફ્લેક્ટ થઈ છે. કે ગામડાઓમાં પોલીસનો અભાવ હતો, સિસ્ટમનો અભાવ હતો, જ્યુડિશિયલ સિસ્ટમનો. એટલે ઉર્વેશભાઈ, જે શાળાની જે ખસ્તા હાલત ઘણીવાર આપણે સમાચારોના માધ્યમથી જોતા પણ હોઈએ છીએ, ખાસ કરીને આંગણવાડીની વાત કરીએ તો આંગણવાડીમાં પણ એ જ હાલત જોવા મળતી હોય છે. તો એમાં કોઈ સુધારો આવશે ખરો, જે રીતે આટલા કરોડ એની જોગવાઈ કરવામાં આવી છે? જી, આપણે ટેકનોલોજીનો સાથ લઈને ગુજરાત સરકારે એક એક્ઝેમ્પલરી સિસ્ટમ સેટઅપ કરી છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. એમાં ગુજરાતની તમામ શાળાઓ સર્વેલન્સમાં છે કે કોઈ પણ પ્રકારની ત્રુટિ હોય તો એમના ધ્યાનમાં આવે છે.
કેવી રીતે એનું ટ્રેકિંગ થાય છે એ પણ ખૂબ મહત્વની વાત છે અને અત્યારે સમગ્ર ભારતમાં એક મોડેલ તરીકે થઈ રહ્યું છે. Okay. એના અંતર્ગત અત્યારે આંગણવાડી સ્તરેથી એટલે એકદમ ફાઉન્ડેશન લેવલથી એમાં ધ્યાન આપવાનું શરૂ થયું છે. Okay. આંગણવાડીને પણ કેવી રીતે સ્માર્ટ બનાવી શકાય, એફિશિયન્ટ બનાવી શકાય, એના માટે શું યોગ્ય પ્રાવધાન કરી શકાય એ બાબતની ચિંતા કરવામાં આવી. બિલકુલ ઘણી બધી આંગણવાડીની ખૂબ જ ખસ્તા હાલત છે. પહેલા તો એની તિરાડો પણ આપણે પૂરવી પડશે અને અથવા તો એને પાડીને કંઈક નવું મકાન પણ બનાવવું પડશે એવી પણ તાતી જરૂરિયાત છે. ઘણી બધી સ્કૂલો છે કે જ્યાં ભયના ઓથાર નીચે બાળકો ભણવા માટે મજબૂર છે. તો એ પરિસ્થિતિ પણ જો એમાં પણ સુધારો આવે તો કંઈક સારું ભવિષ્ય નિર્માણ થઈ શકે. આપ તમામે તમામ મહાનુભાવ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે બજેટ રજૂ થયું છે અને અલગ અલગ વિભાગોમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. હવે જોવું રહ્યું એના પરિણામો આપણને કેવા મળે છે.